નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ઈ-કેવાયસી દેશના કોઈ પણ ખૂણેથી કરી શકાશે. રેલવે ટ્રેક પર પોલ મૂકનાર 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે 3 શખ્સોનો ટોળા સાથે યુવક ઉપર જીવલેણ હુમલો સામે આવ્યો છે. ગામડાઓમાં કોન્ક્રીટ માર્ગો બનાવાશે. 4 લાખની માગના કેસમાં તલાટી સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે. વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલે કરી છે આગાહી. પીએમ મોદી અમેરિકા પ્રવાસે. બીજી બાજુ અમેરિકાના અલબામા ગોળીબારની ઘટના સામે આવી છે. ત્યારે આગળ વાત થશે ઈરાનની કોલસાની ખાણમાં વિસ્ફોટ, 51 લોકોના થયા છે મોત. બાઇડને પીએમ મોદીના કર્યા છે વખાણ. અગ્નિકાંડની શીખ, નવરાત્રિ માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે નવરાત્રિના પાસ બુક કરતાં પહેલાં એડ્રેસ પણ પૂછી લેજો. ત્યારે આગળ વાત થશે જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી નિષ્ફળ, હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. અને અંતે વાત થશે વધુ એક ટ્રેનને ઉઠલાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. યુપીના કાનપુરમાં પ્રેમપુર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર એક ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. જો કે ટ્રેનની વચ્ચે સિલિન્ડર મૂકેલા જોઈને લોકો પાયલટે માલગાડીને રોકી દીધી હતી, જેના કારણે કોઈ પણ દુર્ઘટના થઈ ન હતી. માલગાડી કાનપુરથી લૂપ લાઇન દ્વારા પ્રયાગરાજ તરફ જઈ રહી હતી. પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સતત વધી રહેલી આવી ઘટનાએ રેલવેની ચિંતા પણ વધારી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી નિષ્ફળ, હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. આરએસપુરા સેક્ટરમાં આતંકવાદીઓના ઘૂસણખોરી પ્રયાસને નિષ્ફળ બનાવતા બીએસએફે મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા છે. સર્ચ દરમિયાન સૈનિકોએ 2 પિસ્તોલ, 2 મેગેઝીન અને 8 mmના 20 રાઉન્ડ અને AK-47 અને 17 રાઉન્ડ સાથેના 2 મેગેઝીન પણ જપ્ત કર્યા છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિના પાસ બુક કરતાં પહેલાં એડ્રેસ પણ પૂછી લેજો. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અમદાવાદમાં ગયા વર્ષે મંડળી ગરબાના ક્રેઝ બાદ આ વર્ષે ઘણા આયોજકોએ ઢોલ અને શરણાઈ પર આખી રાત મંડળી ગરબાનું આયોજન કર્યું હતું. આવા આયોજન શહેરની બહાર થતા હોય છે. જ્યારે પાસ બુક કરાવો ત્યારે આયોજકો એડ્રેસ આપતા નથી. પછી 20થી 25 કિલોમીટર દૂર નીકળે છે. એટલે તમે નવરાત્રિના પાસ બુક કરતાં પહેલાં એડ્રેસ પણ પૂછી લેજો, નહીં તો હેરાન થશો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડની શીખ, નવરાત્રિ માટે માર્ગદર્શિકા જાહેર. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાંથી શીખ મેળવીને તંત્ર દ્વારા રાજકોટ લોકમેળા બાદ હવે નવરાત્રિના આયોજન માટે પણ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે રાજકોટમાં ગરબા આયોજન માટે ફાયર એનઓસી, ઇલેક્ટ્રિક ઇજનેરનું સર્ટિફિકેટ, CCTV કેમેરા, સિક્યુરિટી, એન્ટી એક્ઝિટ ગેટ ફરજિયાત કરવા. દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસે એન્ટી રોમિયો સ્ક્વોડ અને C ટીમ પણ તૈયાર કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાઇડને પીએમ મોદીના કર્યા છે વખાણ. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ ટ્વીટ કર્યું કે ભારત સાથે અમેરિકાની ભાગીદારી ઇતિહાસમાં કોઈ પણ સમય કરતાં સૌથી વધુ મજબૂત, ઘનિષ્ઠ અને વધુ ગતિશીલ છે. જ્યારે પણ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળું છું ત્યારે હું સહકારના નવા ક્ષેત્રો શોધવાની ક્ષમતાથી પ્રભાવિત થયો છું. આજે પણ કંઈક તેવું જ હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનની કોલસાની ખાણમાં વિસ્ફોટ, 51 લોકોના થયા છે મોત. પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ આંક વધીને 51 થઈ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખાણના 2 બ્લોકમાં મિથેન ગેસના લીકેજને કારણે આ વિસ્ફોટ થયો હતો. આ ખાણ ઈરાનની રાજધાની તહેરાનથી લગભગ 540 કિલોમીટર દક્ષિણ પૂર્વ તબાસમાં છે. વિસ્ફોટ વખતે લગભગ 70 લોકો કામ કરી રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અમેરિકાના પ્રવાસે. બીજી બાજુ અમેરિકાના અલબામામાં ગોળીબારની ઘટના સામે આવી છે. એક તરફ જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે, ત્યારે બીજી બાજુ અમેરિકાના અલબામા બર્મિંગહામમાં ગોળીબારની ઘટના બની છે, જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું છે કે અધિકારીઓએ મોટા ગોળીબારનો અહેવાલો નોંધ્યા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલે કરી છે આગાહી. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમની આગાહી પ્રમાણે આગામી 25 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનો ફરી રાઉન્ડ આવશે અને વરસાદ જોર પકડે તેવી શક્યતા છે. 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેશે. તો આ તરફ હવામાન વિભાગે 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની પણ શક્યતા વર્ણવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 લાખની લાંચ માગવાના કેસમાં તલાટી સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને અન્ય એક ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને ઉપર કુલ 4 લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ હતો, જે પૈકી એક ત્રીજી વ્યક્તિના માધ્યમથી 2 લાખની લેતી દેતી દરમિયાન ઝડપાઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડામાં કોન્ક્રીટ માર્ગો બનાવાશે. રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા ટ્રાફિક ભરણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હોય છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમસ્યા કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધાપથ અંતર્ગત ગામતળની લંબાઈમાં 5.50 મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ 668.30 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સરસપુરમાં જૂની અદાવતમાં 3 શખ્સોએ ટોળા સાથે મળીને પાડોશમાં રહેતા પરિવારના સભ્યો ઉપર તલવાર અને પાઇપથી હુમલો કર્યો હતો. 2 લોકોને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટોળાએ મકાન સળગાવી દીધું હતું. પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. જોકે હાલ ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે ટ્રેક પર પોલ મૂકનાર 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુપીના રામપુરમાં રેલવે ટ્રેક પર લોખંડનો પોલ મૂકવા બદલ જીઆરપી દ્વારા સંદીપ ચૌહાણ અને વિજેન્દ્ર ઉર્ફે ટિંકુની ધરપકડ કરવામાં આવી છે. 18મી સપ્ટેમ્બરની રાત્રે આ બંને આરોપીઓએ રેલવે ટ્રેક પર રાખેલા લોખંડના પોલની ચોરી કરી રહ્યા હતા. ટ્રેનને આવતી જોઈને તેઓ પાટા પરનો થાંભલો છોડીને ભાગી ગયા હતા. બંને વ્યસની પણ છે અને નાની મોટી ચોરીઓ કરતા રહે છે. બંને વિરુદ્ધ ઘણા કેસો અગાઉ પણ નોંધાયેલા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો KYC દેશના કોઈપણ ખૂણેથી કરી શકાશે. જે લોકો આજીવિકા માટે ગામ છોડીને અન્ય રાજ્યમાં કામ કરે છે તેમને રાશન કાર્ડનું KYC કરાવવા માટે ઘરે આવવાની જરૂર નથી. તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં નજીકની સરકારી કરિયાણાની દુકાનની મુલાકાત લઈને KYC કરાવી શકે છે. આ માટે રેશન કાર્ડ નંબર અને આધાર હોવો ફરજિયાત છે, જેથી બાયોમેટ્રિક વેરિફિકેશન પણ થઈ શકે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.